હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ અને જય શ્રી કૃષ્ણ, રામ રામ આપશો. અને તો આજે 14મો દિવસ છે બ્રહ્મચર્યનો. તો ચાલો, નીંદર હજી આવે છે, આંખો બળે છે કારણ કે રાતે 3 વાગ્યા સુધી એડિટિંગ કરતો હતો. કાલ સુધીના બધા વિડીયો આવી ગયા છે ને મિત્રો, જોવાનું ભૂલશો નહીં. તો છે ને હવે મમ્મી તો બહાર ગયા છે, હવે જમવાનું બધું કામ આઈતે કરવાનું છે અત્યારે. સારું, ચાલો. તો ફ્રેન્ડ્સ, આપણે લાઈન કમ્પ્લીટ થઈ ગયા ને નાસ્તો કરી લઈએ, સૂર્ય નમસ્કાર ને એવું બધું કરી નાખ્યું. પછી ઈષ્ટદેવ ભગવાનને આપણે જળ ચડાવી દીધો, દીવાબત્તી બધું કરી નાખ્યું. જોઈ શકો છે અત્યારે આ કપડાને એવું બધું લટકાય છે ને, એટલે વિડીયો આમ થઈ નથી ઉતાર્યા કારણ કે ટાઈમ આજ નથી. ઘરે અમારી મમ્મી આ સવારમાં બહાર ગયા હતા ને, એટલે ભાખરી બનાવી નાખી, ખાઈ લઈએ આપણે. તો સારું, ચાલો મિત્રો, નાસ્તો કરીને ડાયરેક્ટ ઓફિસે પાકી. તો ફ્રેન્ડ્સ, આપણે જમી લઈએ કારણ કે ઓફિસે તો ટાઈમ નહોતો રહ્યો વિડીયો બનાવવાનો, એટલે આપણે નહોતો બનાવ્યો. તો સારું, ચાલો મિત્રો, આપણે જમીન કાઢીને ઘડીક સૂઈ જઈએ નિરાતે. આવ થાકી ગયો તો. સારું, ચાલો, મળીએ. તો ફ્રેન્ડ્સ, હવે ઉઠી ગયો. નીંદર હમણાં 2-3 દિવસથી બહુ સારી રીતે નીંદર કરી લો. અને હવે છે ને ત્યાં માડીની દવા લેવાની છે, તો એ દવા લઈ લો પછી આપણે નીકળવી. અને એક ચોકલેટ 2 દિવસથી મારે પડી હતી, મારો જીવ આવીને ને એમ છે 2 દીધા. એ હવે છે ને ખાઈ લો. આ છે કઈ ખબર? બબલી, સિલ્ક બબલી. સારું, ચાલો મિત્ર, આ ચોકલેટ ખાઈ લઈએ. હવે પછી દવા લઈ આવી ગામમાંથી, કારણ બગસરાથી તો નહોતી મળી આવે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી કારણ કે 4 વ્હીલ લઈને તો જવાય એવું છે નહીં. એટલે ડીપુની એક્ટિવા લેતો હતો. ગામમાં રોડ બનાવે છે ને, એટલે 4 વ્હીલ લઈને જવાય એવું છે. તો ફ્રેન્ડ્સ, આપણે મંદિરે ઘડીક દર્શન કરી. હવે બધું વાંચવા બેસી જઈએ. હનુમાન ચાલીસા બોલી પછી જાવ ઘરે. અને સારું, ચાલો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હા,
તો ફ્રેન્ડ્સ, હવે આપણે વ્લોગને એન્ડિંગ કરી નાખીએ અત્યારે, કારણ કે થોડુંક રીડિંગ ને એવું બધું કરવાનું છે તો કરી. હવે અત્યારે 7:45 જેવું થઈ ગયું છે, તો ઘડીક મંદિરે બેસી લઈએ અને દાદા પાસે પૂજા પાઠ ને બધું કરવાનું કંઈ કરીએ. હવે તો વાંચવા બીજું ભાઈ, કારણ કે આખો દી ફોનમાં રહી તો છે ને. હવે અને કાલે શિવરાત્રિ છે, 26 તારીખ છે, એટલે શિવરાત્રિ પણ રહેવાની છે. એટલે સવારે ઉઠી ભોળાનાથના મંદિરે. તો સારું, ચાલો મિત્રો, તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, અને તમારા આજુબાજુ મિત્રોને જાણીતા બધાને શેર કરો. તો સારું, ચાલો મિત્રો, મળીએ. રામ રામ, આપશો અને જય માતાજી.